પરમ મિત્ર છે. આ એક મિત્રનો પ્રેમ છે સાહેબ. અને મિત્રતાની વાત હોય ને પછી એમાં કોઈ મોટપ ન હોય સાહેબ, એમાં કોઈ મોટાપણું ન હોય, એમાં સમાન ભાવ હોય, એમાં પછી માનવાચક શબ્દનો પ્રયોગ ન હોય, એમાં તુકારાથી સંબોધન થતું હોય સાહેબ. અને યાદ રાખજો, જે મિત્રતાની અંદર જ્યારે સન્માન અને માનની વાતો આવી જાય ને ત્યારે સમજી લેજો કે એ મિત્રતા હવે તૂટવાના આરે છે સાહેબ. હવે તૂટવાના કિનારા ઉપર છે સાહેબ. જહાં મિત્રતા है, शुद्ध मित्रता है, જ્યાં કોઈ લેવાની દેવાની કોઈ ભાવના જ નથી સાહેબ. બિલકુલ નિસ્વાર્થ વૃત્તિ જેને કહી શકાય. અને આમાં અમે ક્યાં લેવાનું દેવાનું છે? અને આ તો પ્રસંગ એવો છે એટલે કહું છું, યાદ રાખજો. બાકી મિત્ર તો ઘણા બધા મળશે સમાજમાં. શેરી મિત્ર સબ મળે, યાદ રાખજો. તાલી મિત્ર અનેક. શેરી અને ગલીએ મિત્ર તો બની જશે સાહેબ. તમારી સંપત્તિ જોઈને, તમારું ઐશ્વર્ય જોઈ, તમારું માન અને સન્માન જોઈને સાહેબ. આવા તો શેરી અને ગલીએ ઘણા મિત્ર મળશે. તાલી મિત્ર અનેક. હાથા જશે અને હાથમાં તાલીઓ લગાવતા જશે સાહેબ. મોઢે તો તાલીઓ લગાવશે તો પાછળથી એ આપણા વિરોધ રૂપી તાલીઓ લગાવશે સાહેબ. આવા મિત્ર તો ઘણા મળશે. શેરી મિત્ર સબ મળે, તાલી મિત્ર અનેક. वाला जो दुख में जो साथ रहे वो तो लाखों में एक, वो तो लाखों में एक. मित्र ऐसा कीजिए तो ढाल सरीखा हो. ढाल सरीखा. ઘણી વખત પ્રશ્ન થાય કે આ મિત્ર ને ઢાલ ને શું લેવા દેવા? પણ સાહેબ બહુ મોટી પ્રેરણા આપે છે સમાજને. યુદ્ધ થાય ને, એ યુદ્ધ જ્યારે ફાટી નીકળે ને ત્યારે ઢાલ આગળ આવી જાય સાહેબ. સમજાય? અને ઢાલ આગળ આવી અને રક્ષા કરે. અને મેરે ભાઈ બહેન, જ્યારે યુદ્ધ પૂર્ણ થઈ જાય ને એટલે ઢાલ પાછળ જતી રહે. ઢાલ આગળ આવી એટલે જ્યારે મિત્રના જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે મિત્રને કંઈ શોધવું ન પડે, પણ ઢાલની જેમ આગળ આવીને ઉભો રહી જાય સાહેબ. અને પોતાના મિત્રનું બધું દુઃખ એ પોતાના જીવન ઉપર લઈ લે. મિત્રને ખબર પણ ન પડવા દે. અને જ્યારે સુખ આવે ત્યારે મિત્રને શોધવો પડે સાહેબ. એ સુખમાં ક્યારે મિત્રની અપેક્ષા ન રાખે. જો દુઃખ में रहे आगे और सुख में पीछे હોય. ક્યાંક આવું તપાસી લેજો. અને જયારે આવું પાત્ર મળે ને અને આવું જયારે વ્યક્તિત્વ મળે ને ત્યારે પછી શંકા ન કરતા સાહેબ. આજે ઉદ્ધવ અને શ્રી કૃષ્ણ આ બંને પરમ સખા છે, પરમ મિત્ર છે. અને કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગમન કરી રહ્યા છે. ધ્યાન દેના. અને એ સમયે વિચાર તો કરો, ઉદ્ધવ પર કૃષ્ણે કેવડો મોટો અનુગ્રહ કર્યો ભાઈ. કેવડો મોટો અનુગ્રહ. અમુક મહાપુરુષોને કેવું પડ્યું છે કે આ સંસારમાં કૃષ્ણ પરમાત્માએ 125 વર્ષ અને 52 દિવસ જે લીલા કરી, આ જીવનકાળ પર્યંત જો ભગવાન કૃષ્ણને પૂછવામાં આવે કે પ્રભુ તમે તમારા જીવનમાં સૌથી વધારે કયા ભક્તો પર અનુગ્રહ કર્યો છે, જો કૃષ્ણને પૂછવામાં આવે ને તો કૃષ્ણ પરમાત્માના જીવન ચરિત્ર ઉપરથી તમે હું જાણી શકીએ કે કૃષ્ણએ સૌથી વધારે કોઈ પાત્ર પર અનુગ્રહ કર્યો હોય તો એ પાત્રનું નામ છે ઉદ્ધવ પંડિત સાહેબ.